નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। ડૉક્ટરના જીવનની સૌથી મોટી દુઃખદ રાત। આ ડૉક્ટરની કહાની સાંભળીને કદાચ તમારી આંખો પણ ભીની થઈ જશે। અમદાવાદની એક મોટી ખાનગી હોસ્પિટલમાં ડૉક્ટર નીલ છેલ્લા 10 વર્ષથી ટ્રોમા સર્જન તરીકે ફરજ બજાવતા હતા। તેઓ માત્ર એક કુશળ ડૉક્ટર જ નહીં, પરંતુ દર્દીઓ માટે ભગવાન સમાન માનવામાં આવતા હતા। દિવસ હોય કે મધરાત, તેઓ ક્યારેય પોતાની ફરજથી પાછળ હટતા નહોતા। હોસ્પિટલના દરેક સ્ટાફને ખબર હતી કે જો કોઈ ગંભીર કેસ આવે તો ડૉક્ટર નીલ છેલ્લી ઘડી સુધી દર્દીનો જીવ બચાવવા માટે લડી જશે। પરંતુ તેમની જિંદગીમાં એક એવું દુઃખ છુપાયેલું હતું જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હતા। વર્ષો પહેલાં તેમના સૌથી નજીકના મિત્ર આર્યન સાથે એક નાની ગેરસમજ થઈ હતી। બંને નાનપણથી સાથે ભણ્યા, સાથે ડૉક્ટર બનવાનું સપનું જોયું, પરંતુ એક ઘટનાએ બંનેને કાયમ માટે અલગ કરી દીધા। ત્યારથી બંનેએ ક્યારેય એકબીજાનો ચહેરો પણ જોયો નહોતો। સમય પસાર થતો ગયો, બંને પોતાની જિંદગીમાં આગળ વધી ગયા, પરંતુ ડૉક્ટર નીલના દિલમાં એક વાત હંમેશા રહી ગઈ કે કાશ એકવાર મિત્રને મળી માફી માંગી હોત। તેમને ક્યાં ખબર હતી કે નસીબ તેમની સામે એવી પરીક્ષા મૂકવાનું હતું જે કોઈ પણ ડૉક્ટર માટે સૌથી કઠિન સાબિત થવાની હતી। તે રાત્રે લગભગ 2:30 વાગ્યાનો સમય હતો। બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં સામાન્ય કરતાં વધુ શાંતિ હતી। અચાનક એમ્બ્યુલન્સનો તીવ્ર સાયરન આખી હોસ્પિટલમાં ગૂંજી ઉઠ્યો। સ્ટ્રેચર પર લોહીલુહાણ હાલમાં એક યુવાનને ઉતારીને સીધો ટ્રોમા રૂમમાં લાવવામાં આવ્યો। નર્સે ઝડપથી કહ્યું, સર, રોડ અકસ્માત છે, માથામાં ગંભીર ઈજા છે, ઘણું લોહી વહી ગયું છે। ડૉક્ટર નીલે વિલંબ કર્યા વગર સારવાર શરૂ કરી। દર્દીના ચહેરા પરથી લોહી સાફ કરતાં જ તેના હાથ એક ક્ષણ માટે થંભી ગયા। સામે પડેલો યુવાન બીજો કોઈ નહીં, પરંતુ વર્ષો પહેલાંનો તેમનો બાળપણનો મિત્ર આર્યન હતો। એક પળ માટે જૂની યાદો આંખો સામે ફરી વળી ગઈ, પરંતુ તરત જ તેમણે પોતાના લાગણીઓ પર કાબૂ મેળવ્યો। એ સમયે જ બીજી એમ્બ્યુલન્સ હોસ્પિટલના દરવાજા પર આવી ઊભી રહી ગઈ। અંદરથી 8 મહિનાની ગર્ભવતી મહિલા ગંભીર હાલતમાં લાવવામાં આવી હતી। બાળકના ધબકારા ધીમા પડી રહ્યા હતા અને માતાનો બ્લડ પ્રેશર સતત ઘટતો હતો। હોસ્પિટલમાં તે સમયે માત્ર એક જ ઓપરેશન થિયેટર અને એક જ સિનિયર ટ્રોમા સર્જન ઉપલબ્ધ હતા। ડૉક્ટર નીલ હવે તેમની સામે એક એવો નિર્ણય ઊભો હતો કે એક તરફ બાળપણનો મિત્ર મૃત્યુ સામે ઝઝૂમી રહ્યો હતો અને બીજી તરફ એક માતા તથા તેના ગર્ભમાં રહેલ નિર્દોષ બાળકના 2 જીવ દાવ પર લાગેલા હતા। આગળ શું કરવું તેનો નિર્ણય માત્ર થોડા જ મિનિટોમાં લેવો જરૂરી હતો। ઓપરેશન થિયેટરની બહાર ઊભેલા સ્ટાફની આંખોમાં પણ ચિંતા સ્પષ્ટ દેખાતી હતી। એક તરફ આર્યનના પરિવારના લોકો રડી રડીને ડૉક્ટર નીલને વિનંતી કરી રહ્યા હતા, ડૉક્ટર સાહેબ, અમારો દીકરો બચાવી લો, તમે જ અમારી છેલ્લી આશા છો। બીજી તરફ ગર્ભવતી મહિલાનો પતિ હાથ જોડીને કહેતો હતો, સાહેબ, મારી પત્ની અને મારા બાળકને કંઈ ન થવું જોઈએ। ડૉક્ટર નીલના મનમાં ભારે સંઘર્ષ ચાલી રહ્યો હતો। એક ક્ષણ માટે તેમને બાળપણના દિવસો યાદ આવી ગયા। આર્યન સાથે કરેલી મસ્તીઓ, સાથે જોડાયેલા સપનાઓ અને વર્ષો જતાં ગેરસમજ જેણે બંનેને અલગ કરી દીધા હતા। પરંતુ બીજા ક્ષણે તેમણે પોતાના સફેદ કોટ તરફ નજર કરી અને મનમાં કહ્યું, આજે હું મિત્ર નથી, હું ડૉક્ટર છું। મારો નિર્ણય લાગણીઓથી નહીં, પરંતુ દર્દીની તબીબી જરૂરિયાતથી લેવાશે। હોસ્પિટલની મેડિકલ ટીમ સાથે તાત્કાલિક ચર્ચા કર્યા પછી
તેમણે ગર્ભવતી મહિલાનું ઓપરેશન પહેલાં કરવાનો નિર્ણય લીધો, કારણ કે યોગ્ય સમયે સર્જરી થાય તો માતા અને બાળક બંનેનો જીવ બચી શકે તેવી શક્યતા હતી. આ નિર્ણય સાંભળતા જ આર્યનના પરિવારજનો તૂટી પડ્યા, પરંતુ ડૉક્ટર નીલે ભારે હૃદયે ઓપરેશન થિયેટરનો દરવાજો બંધ કર્યો. બહાર ઘડિયાળની દરેક સેકન્ડ જાણે કોઈના જીવનનો નિર્ણય લખી રહી હતી, અને અંદર સમય સામેની સૌથી મોટી જંગ શરૂ થઈ ગઈ હતી. ઓપરેશન થિયેટરની અંદર દરેક સેકન્ડ કિંમતી હતી. ડૉક્ટર નીલ અને તેમની ટીમ પૂરી એકાગ્રતાથી માતા અને બાળકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મોનિટર પર ક્યારેક ધબકારા વધી જતા તો ક્યારેક ધીમા પડી જતા, જેના કારણે દરેકના શ્વાસ અટકી જતા. લગભગ 2 કલાકની જહેમત બાદ આખરે બાળકના રડવાનો અવાજ આખા ઓપરેશન થિયેટરમાં ગૂંજી ઉઠ્યો. થોડા જ સમય પછી માતાની સ્થિતિ પણ સ્થિર થવા લાગી. આખી ટીમે રાહતનો શ્વાસ લીધો, પરંતુ ડૉક્ટર નીલને હજુ એક ક્ષણ પણ આરામ કરવાનો સમય નહોતો. તેમણે તરત જ ગ્લોવ્સ બદલ્યા અને દોડતા દોડતા આર્યનના ઓપરેશન થિયેટર તરફ ગયા. ત્યાં પહોંચતા જ મોનિટર પર સીધી લીટી દેખાઈ રહી હતી. ડૉક્ટરો છેલ્લા ઘણા મિનિટોથી તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ શરીરે કોઈ પ્રતિસાદ આપ્યો નહોતો. ડૉક્ટર નીલે પોતે પણ CPR અને તમામ જરૂરી પ્રયાસો કર્યા, છતાં અંતે સમય નોંધાયો અને આર્યનને મૃત જાહેર કરવો પડ્યો. આ શબ્દો સાંભળતા જ બહાર ઊભેલા પરિવારજનોના આક્રંદથી આખો કોરિડોર ગૂંજી ઉઠ્યો. ડૉક્ટર નીલ શાંત ઊભા રહ્યા, પરંતુ તેમની આંખોમાંથી આંસુ રોકાઈ રહ્યા નહોતા. આજે તેમણે 2 જીવ બચાવ્યા હતા, છતાં પોતાના સૌથી નજીકના મિત્રને ગુમાવવાનો દુઃખ તેમના દિલમાં જીવનભર માટે કોતરાઈ ગયો હતો. આર્યનના નિધન પછી આખી હોસ્પિટલમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ડૉક્ટર નીલ ભારે મનથી આર્યનના પરિવારને મળવા ગયા. સૌને લાગતું હતું કે તેઓ હવે ડૉક્ટર પર ગુસ્સો કરશે, પરંતુ થયું કંઈક અલગ જ. આર્યનની માતાએ રડતા રડતા પોતાના દીકરાના કપડામાંથી એક નાનું કવર કાઢીને ડૉક્ટર નીલના હાથમાં આપ્યું અને કહ્યું, "આ કવર આર્યન હંમેશા પોતાની સાથે રાખતો. તે વારંવાર કહેતો હતો કે જો ક્યારેય મને કંઈ થઈ જાય તો આ પત્ર ડૉક્ટર નીલને જરૂર આપજો." કાંપતા હાથે ડૉક્ટર નીલે કવર ખોલ્યું. અંદર લખ્યું હતું, "નીલ, કદાચ આપણે બંને અહંકારના કારણે વર્ષો સુધી એકબીજાથી દૂર રહ્યા, પરંતુ સાચું કહું તો મેં તને ક્યારેય મિત્ર માનવાનું છોડ્યું નહોતું. જો આ પત્ર તારા હાથમાં પહોંચે તો સમજજે કે હું તને દિલથી માફ કરી ચૂક્યો છું. તું એક સારો ડૉક્ટર છે અને મને વિશ્વાસ છે કે તું હંમેશા દર્દીનો જીવ બચાવવા માટે સાચો નિર્ણય જ લઈશ. મારી ચિંતા ન કરતો. જો મારા એક જીવનના બદલે 2 જીવ બચી જાય તો એ જ મારી સૌથી મોટી જીત હશે." પત્ર વાંચતા જ ડૉક્ટર નીલની આંખોમાંથી આંસુની ધાર વહી નીકળી. વર્ષોથી દિલમાં દબાયેલો પસ્તાવો આજે શબ્દોમાં ઓગળી ગયો, પરંતુ હવે પોતાના મિત્રને ભેટીને "માફ કરજે" કહેવાની તક ક્યારેય પાછી આવવાની નહોતી. આ ઘટનાને લગભગ 6 મહિના વીતી ગયા, પરંતુ ડૉક્ટર નીલ માટે એ રાત આજે પણ પૂરી થઈ નહોતી. દર વખતે જ્યારે તેઓ ઓપરેશન થિયેટરમાં પ્રવેશતા, ત્યારે આર્યનનો ચહેરો તેમની આંખો સામે આવી જતો. એક દિવસ હોસ્પિટલમાં એક નાનકડો કાર્યક્રમ યોજાયો, જેમાં તે જ ગર્ભવતી મહિલા પોતાના 6 મહિનાના સ્વસ્થ બાળકને લઈને ડૉક્ટર નીલનો આભાર માનવા આવી. મહિલાએ બાળકને ડૉક્ટર નીલના ખોળામાં મૂકતા કહ્યું, "સાહેબ, આ બાળક આજે જીવંત છે તો માત્ર તમારા કારણે. તમે એ દિવસે અમને નવો જન્મ આપ્યો." એ શબ્દો સાંભળીને ડૉક્ટર નીલ
થોડા ક્ષણ માટે મૌન રહી ગયા. તેમની આંખો ફરી ભીની થઈ ગઈ. તેમણે મનમાં આર્યનને યાદ કરીને ધીમેથી કહ્યું, દોસ્ત, તારું બલિદાન વ્યર્થ ગયું નથી. તારા કારણે આજે 2 જીવ હસે છે. ત્યારબાદ ડૉક્ટર નીલે હોસ્પિટલમાં એક નવી પહેલ શરૂ કરી. ગંભીર દર્દીઓ માટે ઝડપી સારવારની વ્યવસ્થા, વધુ ટ્રોમા ટીમ અને ઇમરજન્સી ઓપરેશનની સુવિધાઓ વધારવા માટે સતત પ્રયત્નો કર્યા, જેથી ભવિષ્યમાં કોઈ ડૉક્ટરને એવી પરિસ્થિતિમાં એક જીવ અને બીજા જીવ વચ્ચે પસંદગી કરવાની નોબત ન આવે. આર્યનની યાદ હવે તેમના માટે માત્ર દુઃખ નહીં, પરંતુ દરેક દર્દીને બચાવવાની નવી પ્રેરણા બની ગઈ હતી. 1 વર્ષ પછી હોસ્પિટલમાં એક નવા ટ્રોમા અને ઇમરજન્સી સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એ સેન્ટરના મુખ્ય દરવાજા પાસે એક નાની તકતી લગાવવામાં આવી, જેના પર લખેલું હતું, દરેક જીવન અમૂલ્ય છે અને દરેક સેકન્ડ કોઈના ભવિષ્યનો નિર્ણય કરે છે. આ શબ્દ ડૉક્ટર નીલે પોતાના મિત્ર આર્યનની યાદમાં લખાવ્યા હતા. ઉદ્ઘાટન સમારંભમાં તેમણે કોઈનું નામ લીધા વગર માત્ર એટલું જ કહ્યું, એક દર્દીએ મને શીખવ્યું કે સાચો ડૉક્ટર પોતાના દિલથી નહીં, પોતાના કર્તવ્યથી નિર્ણય લે છે. ક્યારેક આપણે દરેકને બચાવી શકતા નથી, પરંતુ દરેક માટે અંતિમ ક્ષણ સુધી સંપૂર્ણ પ્રયાસ જરૂર કરી શકીએ. હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ. કાર્યક્રમ પૂરો થઈ ગયો પછી ડૉક્ટર નીલ એકલા હોસ્પિટલની છત પર ગયા. આકાશ તરફ જોઈને તેણે ધીમેથી કર્યું, આર્યન, આજે પણ તારી ઘણી યાદ આવે છે. એ દિવસે હું મિત્ર તરીકે હારી ગયો, પણ ડૉક્ટર તરીકે મેં મારી ફરજ નિભાવી. તારી માફી અને તારો વિશ્વાસ જ મને દરરોજ નવા દર્દીઓ માટે લડવાની હિંમત આપે છે. પવનનો હળવો ઝોકો તેમના ચહેરાને સ્પર્શીને પસાર થયો, જાણે ક્યાંકથી મિત્રએ સ્મિત સાથે જવાબ આપ્યો હોય. તે દિવસ પછી ડૉક્ટર નીલ ક્યારેય કોઈ દર્દીની સારવારમાં કમી રાખી નહીં. લોકો તેમને માત્ર એક સારા સર્જન તરીકે નહીં, પરંતુ માનવતા અને કર્તવ્યનું જીવંત ઉદાહરણ માનવા લાગ્યા. તો મિત્ર, આવી જ હૃદયસ્પર્શી સત્ય ઘટનાઓ આધારિત વિડીયો સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો, અને આ વિડીયો તમારા મિત્રોમાં જરૂરથી શેર કરી દેજો. ધન્યવાદ મિત્રો.